અરવલ્લી જિલ્લાના ઉભરાણ ગામે લાખોની કિંમતના ચંદનના વૃક્ષોની ચોરી મામલે હવે પોલીસ હરકતમાં આવી છે। 4 દિવસ સુધી તંત્રના દરવાજા ખખડાવાતા ખેડૂતોને આખરે રાહત મળી છે। મીડિયામાં અહેવાલો પ્રકાશિત થતાં જ એલસીબી પોલીસે ગામે ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઉભરાણ ગામે ચંદનના કિંમતી ઝાડોની ચોરી થતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હતું। ચોરાયેલા ચંદનના લાકડાના ટુકડા નજીકના મકાઈના ખેતરમાંથી મળી આવ્યા હતા। જાણવા મળ્યું છે કે ચોરોએ લાકડાના ટુકડામાંથી અંદરનો માવો કાઢી લઈ ફરાર થઈ ગયા હતા। ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં 4 દિવસ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી ન થતાં રોષ જોવા મળી રહ્યો હતો। આખરે મામલો અખબારો અને મીડિયામાં આવતા તંત્ર આળસ ખંખેરી હરકતમાં આવ્યું છે। રવિવારે એલસીબી પોલીસની ટીમ ઉભરાણ ગામે પહોંચી ખેડૂતોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે। ચોરો કઈ દિશાથી આવ્યા અને કઈ દિશામાં ભાગ્યા તે દિશામાં તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે લાખોની ચોરી કરનાર શખ્સો સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।